નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 11 ભૂમિ સ્વરૂપ. હવે વિદ્યાર્થી મિત્રો, ભૂમિનું જેટલું આપણે મહત્વ આપીએ એટલું ઓછું છે. એના માટેનો એક પ્રસંગ તમને યાદ કરાવું. કૃષ્ણ લીલાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને થોડાક સમય પછી જ્યારે કાલી ભાલી ભાષામાં બોલતા થયા, કાલું થોડું ચાલતા થયા, થોડું હાથે લેતા શીખ્યા. એ દરમિયાન એમની માતા નદી કિનારે લઈ જાય છે. નદી કિનારે માતા સ્નાન કરવા જાય છે ત્યારે પ્રભુ જે પાથરણું પાથરું હોય એમાં રમતા હોય. એ દરમિયાન માતા ધરતી એમની સમક્ષ પ્રગટ થાય છે અને પ્રભુનો આભાર વ્યક્ત કરે છે એ જન્મભૂમિ પર આવવા માટે અને એમના ચરણ સ્પર્શ કરવા માટે એ હાથ લંબાવે છે. પ્રભુ એ દરમિયાન એમનો આભાર માતૃત્વ વર્ણવવા માટે એમની હાથમાં એ માટી લે છે અને માટી મોઢામાં મૂકીને એ ખાય છે. એવી રીતે મા ધરતીનો એ આભાર માને છે શ્રી કૃષ્ણ ભગવાન. એટલે કે ભૂમિ જેટલું મહત્વ આપણે આપીએ એટલું ઓછું પડે છે. ભૂમિ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે. 5 મહાભૂત તત્વોમાં એક તત્વ જમીનનો હિસ્સો આપણી અંદર છે, જેનાથી આપણે રચના થઈ છે. તો કે એવું ભૂમિ સ્વરૂપ આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. ભૂમિની અંદર એવી શક્તિઓ છે, એવું તત્વ છે કે એ વનસ્પતિ ઉગાડી શકે છે અને એ વનસ્પતિ દ્વારા આપણું જીવન ચલાવી શકે છે. જેટલું આંકીએ એટલું ભૂમિનું મહત્વ ઓછું પડે. કદાચ અંક દેવા જઈએ તો અંકની સંખ્યાઓ પણ નાની પડી જાય. મારા અંદાજે, મારી કાલ્પનિક સોચ પ્રમાણે એટલું ભૂમિનું મહત્વ છે. ભૂમિ એક સ્વરૂપ બનતા જોવા જઈએ તો કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. એક સમય હતો તારે આકાશલોક, પૃથ્વીલોક અને પાતાળલોક સમજવામાં આવતો. રાક્ષસો કંઈક કરતા એટલે પૃથ્વી હલતી અને એને જેને આપણે હુકમ માની બેસતા. એક દંતકથાઓ અનુસાર છે કે ધરતી, પૃથ્વી આપણી શેષનાગ ઉપર બેઠે છે. શેષનાગ હલે એટલે પૃથ્વીનું હલનચલન થાય. પૃથ્વી એક સરસ મજાનો લાંબો વિસ્તાર, પહાડ, પથ્થર, લાંબુ ચોરસ છે. એને આ બાજુ પર્વત અને આ બાજુ પર્વત. સૂરજ પર્વતથી ઉગે છે અને આ પર્વતથી આત્મે છે. એવું આપણે જમીનનું સ્વરૂપ માની બેઠા હતા. આજે ભૂમિ પૃથ્વી સાથે સંકળાયેલી છે. પૃથ્વીનો ગોળો ગોળ છે. એનું કોઈ આપણે અસ્તિત્વ સમજવા જઈએ તો એટલું જ પ્રચંડ રીતે એનો વિસ્ફોટ થઈ આપણે સમક્ષ ઊભું રહી શકે કે ઓહો, આટલું તો હું ક્યારે એનો અભ્યાસ કરી લઈશ. એવું કહી શકાય છે કે પૃથ્વીનો આપણે 1% પણ હિસ્સો સમજી શક્યા નથી આજ સુધી. તો કેટલું રહસ્યમય હશે પૃથ્વીને સમજવા માટેનું. તો એથી પણ હજારો ગુણી ગહેરાઈવાળી ભૂમિ છે. આપણે સમજવી કેટલું કઠિન છે, છતાં આજે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ આપણને ભૂકંપના આંચકા દ્વારા થતો હોય છે. ક્યારેક જ્વાળામુખી કે સુનામી ઘટનાઓ દ્વારા થાય છે. એટલે કે પૃથ્વી પોતાનું સ્વરૂપ બદલતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, ભૂમિ, જમીન એક એવી વસ્તુ છે કે જે સર્જન કરે છે
એ જ વિનાશ પણ કરે છે. એટલે કે જેમાંથી આપણે સોનું, ચાંદી, લોખંડ, ત્રાંબુ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એ જ જમીન એને ભેળવી દેવાની શક્તિ ધરાવે છે. પછી એની અંદર ભલે રસાયણ પ્રક્રિયા સમજો, વાતાવરણની અસર સમજો, પણ એ જમીનની તાકાત છે કે સર્જન કરે છે અને વિનાશ પણ કરે છે. એટલે કે એનો સ્વરૂપ પોતે પણ બદલે છે અને બદલાવ પણ એની રીતે જ થતો હોય છે. તો આવો અનુભવ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી દ્વારા, તો ક્યાંક સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે કે પૃથ્વી પોતાનું સ્વરૂપ ક્યારે બદલે છે. તો કે આ હલનચલનથી ક્યાંક પર્વત, ક્યાંક ઉચ્ચ પ્રદેશો, ક્યાંક હાટખીણની રચનાઓ થાય છે. સમજાવવાનો પ્રયત્ન કરું વિદ્યાર્થી મિત્રો. માની લો કે સુરેન્દ્રનગરની અંદર એકાએક જ્વાળામુખી ફાટી નીકળે તો આપણા બધાનો વિનાશ થઈ જશે. લાવારસમાં બધું બળીને ભસ્મ થઈ જશે. સમય જશે ત્યારે લાવારસ થશે અને એ ઠરવાની સાથે અમુક પ્રકારની જમીનો બનશે જે અતિ ખેતી માટે ફળદ્રુપ સાબિત થશે. એમાં વધારે પ્રકારમાં નિબજ લઈ શકાય, ઓછા પ્રમાણમાં મહેનત કરીને એટલી જમીન ફળદ્રુપ બનશે આપણી. આ ઉપરાંત ક્યારેક ક્યારેક એમાંથી પાણીનો પ્રવાહ નીકળવા માંડે છે. તો ક્યારેક ક્યારેક એ મોટી લાંબી ખીણોની રચનાઓ થાય છે અને એમાં પાણી ભરાતા એ ક્યારેક ક્યારેક સરોવરોમાં રચાઈ જાય છે. તો ક્યારેક ક્યારેક એનાથી ઉચ્ચ પ્રદેશોની રચનાઓ થઈ જાય છે. સૌરાષ્ટ્ર જેવી, ગિરનાર જેવી, ચોટીલા જેવી પહાડી વિસ્તારોની રચના થાય છે. તો ક્યાંક ક્યાંક ઊંચા પર્વતો થઈ જાય છે, હિમશિખરો જેવા. હવે આની રચનાઓ કેવી રીતે થાય છે? તો કે સરસ મજાની કુદરતે જમીનની પ્લેટો ધીમે ધીમે સમયાંતરે ખસે છે, હજારો વર્ષો પછી સેન્ટીમીટરમાં. એ ખસાવાની ક્રિયાઓ ક્યારેક વધી જાય આંચકા ભૂકંપ દ્વારા, તો ઉપર એક પ્લેટ બીજી પ્લેટ સાથે ટકરાશે એટલે કે ઉપર ભૂમિ વિસ્તાર ચડશે. આવી રીતે હિમાલયની રચના થઈ. હિમાલયની જગ્યાએ એક સમયે સમુદ્ર હતો એવું લોકોનું માનવું છે, કાલ્પનિક સોચ છે. અને એ બે પ્લેટો ઘસાણી, ટકરાણી એટલે હિમાલય જેવી મોટી પર્વતમાળાની રચના થઈ એવું માનવામાં આવે છે. અને એ ઉપરાંત એમાંથી પર્વતો, ઉચ્ચ પ્રદેશોમાંથી ક્યારેક નદીઓ વહે છે ઝરણા સ્વરૂપે, જે પાણી સંગ્રહી રાખે છે. એ જ પાણી ક્યારેક ક્યારેક ધીમી અવસ્થામાં છોડે છે. આ ઉપરાંત હિમનદીઓનું સ્વરૂપોની રચના થાય છે. ઊંચા પર્વતો પર ક્યારેક એ બરફો ઠરી જાય, પાણી ઠરી જાય એટલે બરફો જોઈ શકાય છે. એ હિમાલયનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે આપણું. પવનો અને સમુદ્રના મોજાઓ જેવા કુદરતી બળોને લીધે ક્યારેક ધોવાણ, નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચનાઓ થાય છે. વળી પાછા એ કુદરતી બળો અહીંયાથી જ્યારે પ્રકાશ પડે હિમનદી ઉપર અને પાણી પીગળે, બરફ પીગળે અને પાણીનો પ્રવાહ ધીમે ધીમે વહેતો થાય એટલે એ નદીઓની રચનાઓ થશે અને એની સાથે ધોવાણ બધી વસ્તુઓ થતી છે. માટી, નાની કાંકરીઓ, મૂળ, પાંદડાઓ, એના બીજ, વૃક્ષોના ફળ, આ બધી વસ્તુઓ ધીરે ધીરે વહેતી જશે અને એક જગ્યાએ એ છોડી દેશે. એટલે કે મેદાનની રચના થશે, કાંપના મેદાનની. અથવા તો એ જમીનમાં ધીમે ધીમે માટીના ભાગમાંથી એ કોતરા બનાવશે એટલે ખીણોની રચનાઓ કરશે, જેને નદીઓના ખીણ પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. જો ઉપરથી ધોધ પડતો હોય અને જમીન બધી ધોવાઈ જઈ હોય એવી રીતે કોતરોની રચના થશે ધીરે ધીરે. તો કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેનું ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ભૂમિ સ્વરૂપ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આપણે વળી પાછો એનો ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ કે ભૂમિ સ્વરૂપની રચના કેવી રીતે થાય છે. કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું રહે છે. હવે હલનચલન થવાનું કારણ એ છે કે લાવારસ જે પૃથ્વીને સૂર્યમાંથી છૂટા પડ્યામાં આપણને પ્રાપ્ત થયો છે. પૃથ્વીનો ઉપરનો હિસ્સો જે ઠેરો પણ અંદરનો હિસ્સો જે લાવારસ છે એ હજી ઠેરો નથી.
હવે સમયાંતરે એ લાવારસ ફરતો રહે છે. શેના કારણે? તો કે વરાળને કારણે. હવે વરાળ એને ખસેડવાનો પ્રયત્ન કરે છે. હવે વરાળ કેવી રીતે બને છે? તો કે જમીનમાં તરાળો દ્વારા પાણી નીચે પડે છે, પાતાળમાં, ભૂગોળમાં. જ્વાળામુખી છે, લાવારસ છે, એવી જગ્યાએ ક્યારેક ક્યારેક એની સાથે માટીનો ટુકડો પણ પડે છે. હવે આ વસ્તુ પડવાને કારણે જગ્યા થશે અને ખસશે. તમે જુઓ છો કે વરાળને જાજી જગ્યા જોઈ છે, એટલે વરાળ ક્યારેક બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, ફાળી જમીન જ્યાં પહોંચી હશે અહીંયા, તો એ હલશે. એટલે કે આપણને અનુભવ થશે. શેનો અનુભવ થશે? જમીન થરથરાટ હલવા મળશે. એટલે આવી વરાળો બહાર નીકળશે, એટલે જ્વાળામુખીની અથવા જ્વાળામુખી બહાર નીકળશે ત્યારે તો કે ભૂકંપના આંચકાઓનો અનુભવ થશે, થરથરાટ જમીનનો. એ જમીનમાં આંચકા અનુભવ થશે. અને આ ક્યારેક વિસ્ફોટ અતિશય થાય તો જ્વાળામુખી, લાવારસ, ભૂરસ જ્યારે બહાર નીકળે છે ત્યારે એનો અનુભવ આપણને થશે. અથવા તો દરિયામાં થશે ભૂકંપ અથવા જ્વાળામુખી ફાટવાની ક્રિયાઓ, તો એના કારણે દરિયામાં સુનામીઓ ઊભી થશે. અને એ ઘટનાઓ કુદરતી અવસ્થામાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જશે. અને વિનાશ પછી એ નવું સર્જન અસ્તિત્વમાં આવશે. આ હલનચલનથી ક્યારેક પર્વતો, ચોટીલા, ગિરનાર જેવડા અથવા તો હિમાલય ઉચ્ચ પર્વત પ્રદેશોની રચનાઓ, ક્યારેક ફાટખીણીની રચનાઓ, આ ઉપરાંત આ બધા વિસ્તારો સાથે એનું થતું બીજું જોડાણ, નદી કે જે પાણીને ધીમે ધીમે ઝરણા સ્વરૂપે છોડશે અને નદીઓમાં રૂપાંતર થશે, અથવા તો એ પાણીઓને ઠારશે અને અહીંયા હિમ નદીઓનું રૂપાંતર કરશે. પવનો અને સમુદ્રના મોજાઓ, કુદરતી બળોને લીધે આ બધી વસ્તુઓ ક્યારેક ધોવાણ થઈને નીચે તરફ નિષ્પેષણ ક્રિયા દ્વારા એ રચના કરશે. એટલે એની સાથે માટી, નાની કાંકરી, કાંકરા, પથરા, વૃક્ષની ડાળીઓ, એના પાંદડા, એના ફળ ફૂલ, આ બધું સાથે લઈને આવશે, ધોવાણ કરશે. અને એક સમયે એક જગ્યાએ પાથરશે, એનું કોહવાણ થશે. એટલે કાપના મેદાનોની રચના થશે, ફળદ્રુપ મેદાનોની રચના થશે, જેને આપણો ઉત્તર પ્રદેશ તરીકે ઓળખી છે, નદીઓના મેદાન પ્રદેશ તરીકે. અથવા તો એ વધારે પ્રાણી જો પ્રવાહ હશે પાણીનો તો એ ખીણોની રચના કરશે, ઊંચાઈ પરથી પડતી હશે તો, અને જમીનમાં સુધી ભાગ પડવાનો પ્રયત્ન હશે. અથવા તો કોતરોની રચના કરશે, એની વિસ્તારમાં, લાંબા વિસ્તારમાં આ એની રચનાઓ થશે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ અને ઢોળાવોને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેનું ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. કે મોટા મોટા ગિરનાર પર્વત, હિમાલય જેવા પર્વતો થાય, અથવા તો ઢોળાવો વિસ્તાર થાય, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોના, અથવા પૂર્વના ઘાટના પ્રદેશો જેવા થાય, અથવા તો આપણે પૂર્વ ભારત જેવા વિસ્તારોની રચનાઓ થાય, ત્યારે એ પ્રકારનો એનો ભૂમિ સ્વરૂપનો ભાગ આપણે કહી શકીએ છીએ. ભૂમિ સ્વરૂપના પ્રકારો એ પણ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો આપણા માટે. તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે આ ભૂમિ સ્વરૂપના પ્રકારોને. તો ક્યાં? તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ વગેરેમાં સમાવેશ કરવામાં આવે છે. એ તો અલગ અલગ એને નામથી ઓળખવામાં આવશે, પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો, નદીઓ, જંગલો, ખીણો, આ બધા નામોથી એને ઓળખવામાં આવશે. તો એ ભૂમિના સ્વરૂપો છે જમીનના. તો પહેલો પોઈન્ટ છે એ પર્વત, જે પહાડી વિસ્તારોમાં તમે જોઈ શકો છો, ઊંચા ઊંચા રળિયામણ, ડુંગરામણ. એ પ્રદેશોને પર્વત ક્યારે કહેવામાં આવે છે? તો કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા કે ઓછા તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પર્વત સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે. હવે આ પર્વતની વ્યાખ્યા છે. પર્વત એટલે શું? તો તમારે આ તેને જવાબ આપવાનો રહેશે.
શાંતિથી સમુદ્રની સપાટી જે એકદમ સ્થિર છે, પાણીથી ભરાયેલું છે, એ સપાટીથી જેમ જેમ આપણે ઉઠીએ જઈએ તેમ તેમ લગભગ 900 મીટર ગુણ્યા 3 2700 ફૂટ થી વધુ એટલે કે 3000 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવવાળા, ક્યાંક એક હામટો ઢોળાવ, ક્યાંક ધીમું ધીમું ઢોળાવ, હવે સાંકા એકદમ સાંકડા જેવા પર્વતો, શિખરો ધરાવતા વિસ્તારોને પર્વત કહેવામાં આવે છે. સાંકડા શિખરો. તમે એવું અનુભવ થાય કે આપણી બોડી પ્રમાણે હોય? ના, આપણે સરસ મજાનો નાનો એવડો હિમાલય પર્વત અથવા ગિરનાર પર્વત તમે જોઈ શકો છો, અથવા ચોટીલા પર જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે તમે પર્વતની રચના જોઈ શકો છો. નજીકના પર્વતોનું ઉદાહરણ એટલા માટે લઉં છું કે તમને ઝડપથી યાદ આવી જાય પર્વત એટલે શું. બાકી આપણે ઉત્તર હિમાલયના પર્વતમાળાઓ, દક્ષિણ ભારતના, પૂર્વના આ બધાના વિસ્તારોના મેદાનોના આપણે અથવા તો પર્વતના ઉદાહરણ લઈ શકીએ, પણ તમે જોયા ન હોય તો એ તમને મગજમાં ઝડપી ક્લિયરિટી થશે નહીં. એટલે વારંવાર ગિરનાર અને ચોટીલાનો પર્વત તમને ઉદાહરણમાં લઉં છું કે હમણાં જેનું રોપવે શરૂ થયો ગિરનારમાં, કદાચ તમે એની મુલાકાતે ગયા હોય તો તમને ખ્યાલ હોય એટલા માટે. તો કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળો ની પ્રતિક્રિયા અને આંતરક્રિયાઓથી પર્વત બને છે. મેં તમને કીધું, ઉદાહરણ આપ્યું કે જમીનની અંદર એ પાણી ધીમે ધીમે જાય, એની સાથે માટીનો પડ પાડે અને એની સાથે એ લાવારસ બહાર નીકળે અને લાવારસ ધીરે ધીરે ઠરતો જાય, ઉપર પડતો જાય, ઠરતો જાય, ઉપર પડતો જાય, એટલે એક નરી સ્વરૂપની રચનાઓ થાય. હવે એ સમયે એની ઉપર ધીમે ધીમે પછી એ બંધ થઈ જાય જ્વાળામુખી અને એ જમીન ભેગી થઈ જાય એટલે પર્વતની રચનાઓ થાય છે. ભૌતિક બળોની ક્રિયાઓ દ્વારા પ્રતિક્રિયા અને આંતરક્રિયા પર્વતો બનાવવામાં આપણને મદદરૂપ થાય છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ આવો કે જ્વાળામુખી જેવી કુદરતી ભૌતિક બળોની ક્રિયાઓ એ પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયા અને બળોની અસરો જોવા મળે છે. કોઈ એક અસર અથવા તો એક બળ એના માટે જવાબદાર હોતું નથી. કેમ કે મેં તમને ઉદાહરણ તરીકે આપ્યું કે સુનામી પણ અસર કરી શકે છે, ભૂકંપ પણ અસર કરી શકે છે, જ્વાળામુખી પણ અસર કરી શકે, અથવા તો એની આંતરિક ક્રિયાઓ પણ અથવા તો બાહ્ય ક્રિયાઓ પણ જવાબદાર હોઈ શકે છે. ઉપરથી ઉલ્કાઓ પડે, પથ્થરોનો વરસાદ થાય પૃથ્વી પર એક જ ધારો તો પણ પર્વતોનું નિર્માણ પણ થઈ શકે છે. આવા ઘણા બધા ઉદાહરણો છે પર્વતોની રચનાઓ માટેના. અથવા તો પૃથ્વી ઉપર મોટી હેવી શિલા ઉલ્કાવે છે જેનું દહન થતા થતા ગિરનાર જેવી રચના થાય છે અને પૃથ્વી સાથે જોઈન્ટ થઈ જાય છે, ધીમે ધીમે બેસી જાય છે, તો પણ એ પર્વતની ઊંચી પર્વતની શિલાઓ દ્વારા એનું નિર્માણ પણ થઈ શક્યું એવું કહી શકાય છે. પણ આવું મોટા ગાળે થતું નથી, પણ જ્યારે થાય છે ત્યારે એવો અદ્ભુત નજારો થાય છે જેના માટે પૃથ્વી લાખો કરોડો વર્ષો સુધી એ ઘટનાઓ નિહાળવી પડે છે આપણે, અથવા પૃથ્વી સર્જનથી અંત સુધી આપણે જોવાનો પ્રયત્ન કરવો પડે તો એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ બળોની અસરો જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. જેમ પ્રાણીઓ, વનસ્પતિઓ એ પર્વતો પણ એકબીજાથી અલગ પ્રકારના તમને જોવા મળશે. ફરી પાછું આપણે પર્વતોનું મગજમાં દોઢીકરણ કરીએ કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારોને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ, જ્વાળામુખી જેવી કુદરતી ભૌતિક બળો ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અથવા તો આંતરક્રિયાઓ એ પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસરો જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે પર્વતોનું વર્ગીકરણ.
આપણે શું જોવાનું છે? પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. પર્વતોનું વર્ગીકરણ માટે શું છે પ્રક્રિયા? તો કે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે. કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો કે 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત, ચોથું અવસ્થિત પર્વત. આ 4 પર્વતોનું ઉદાહરણ તરીકે તમે સમજવાનો પ્રયત્ન કરાવ્યો. તો કે ગેડ પર્વત એ પહેલા પર્વતની જોવા જઈએ તો કે શું છે એ ગેડ પર્વત? તો કે મોટા ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપણમાં બંને બાજુથી દબાણ આવતા કરચલી એ ગેડ પડે છે. તમે કરચલી સમજવા માટે અથવા તો ગેડ પર્વત સમજવા માટે એક સરસ મજાનું મોટું કાગળ લેજો, લાંબ પટોળ. એને એક 2 આંગળની કે 3 આંગળની ઘેર પાડતા જજો, ગોઠવતા જજો એ ઘેર પ્રમાણે. અને એક આવડી પટ્ટીમાં એ સર્જન થઈ છે, પેકિંગ થશે. એ પેકિંગ વિકસાવી તમે એને ઊભું પાડવાનો પ્રયત્ન કરજો. એટલે ધીરે ધીરે એ ગેડ પેડો હશે. એ ગેડને આપણે ગેડ પર્વત તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપણમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે કે અર્ધો વળાંકને ખીણ કે તળિયે તે સ્વરૂપે જોઈએ છીએ. એના કેટલા સ્વરૂપમાં આપણે જોઈ શકીએ? તો કે ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે, અર્ધો વળાંકને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ એનું બેસ્ટ ઉદાહરણ છે. દુનિયાના મુખ્ય ગેડ પર્વતોમાં એ સામેલ થાય છે. ગેડ પર્વત એટલે મોટા ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયના તળેટી એકત્ર થયેલા નિક્ષેપણમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે તેને ઉર્ધ્વ વળાંકને આપણે શિખર કે અર્ધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપમાં જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપ, આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતોમાં હોય છે. હવે બીજું જોવા જઈએ ખંડ પર્વત. જમીનમાં ખંડ પર્વત એટલે શું? કે ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે. આથી આજુબાજુમાં ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગને ફાટ ખીણ રચના તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે સપાટ મેદાન છે, એમાં A અને B અને C એમ 3 ભાગ પાડીએ. એમાં A ભાગ બેસી ગયો એક જ સામટો, B ભાગ સ્થિર રહ્યો, C ભાગ બેસી ગયો અને સંજોગો છતાં એ જમીનનું ધોવાણ થયું અને નીચે ભાગ ગયો એટલે કે V આકારનો થયો. એને આપણે કઈ કહીશું? ખંડ પર્વત. અને નીચેના ભાગને શું કહીશું આપણે? જે હેઠે હાવ જમીન બેસી જાય છે એને ફાટ ખીણની રચના થાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત ઉદાહરણ હોવાથી એ ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. એ જર્મનીનો સર્વશ્રેષ્ઠ એ પર્વત તરીકે છે. આ ઉપરાંત જોવા જઈએ તો ભારતમાં નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. ખંડ પર્વત એટલે શું? કે ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે ત્યારે તેમાં તિરાડ
કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે. વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખેડીની રચના થાય છે. જર્મનીનો હોસ્ટર પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી એ ખંડ પર્વતને હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જોવા જઈએ તો ભારતમાં આવેલા નીલગિરી પર્વત, સાપુતારાના પર્વતો, વિંધ્યાચલના પર્વતો આ ખંડ પર્વતના સર્વશ્રેષ્ઠ ઉદાહરણો છે. હવે જ્વાળામુખી પર્વત જોવા જઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખી શું છે? તો કે જ્વાળામુખી ફાટતા વિસ્ફોટન પ્રકોષ્ઠ સાથે બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થાય તે જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટન સાથે વિસ્ફોટન સાથે બહાર અમુક પદાર્થો, રખિયા, નાના કાંકરા, જમીનની માટી, લાવારસ, એ બધું થરે ધીરે ધીરે થર પથરાતું રહે છે. શંકુ આકારે એ જમા થતું જાય છે, જેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વાડોર અને પોટોપક્ષી, જાપાનનો ક્યુજીમિયા, એ ભારતનો અંદમાન અને પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. સમયાંતરે એ મંદ પડે છે અથવા તો વરી પાછા એનું સર્જન થતું રહે છે અને એના કારણે જ્વાળામુખી પર્વતની ઊંચાઈમાં વધઘટ તમને જોવા મળે છે. જ્વાળામુખી ફાટતા એની સાથે બહાર ફેંકાતા પદાર્થો એ શંકુ આકારે જમા થાય છે, જેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. ઇટાલીનો, જાપાનનો અને ભારત એના બેસ્ટ ઉદાહરણો છે. એમાં ભારતના જોવા જઈએ તો બેરન, અંદમાનમાં એના પર્વતો, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના એના બેસ્ટ ઉદાહરણો છે. અવશિષ્ટ પર્વત ભારતમાં અવશિષ્ટની પર્વતની રચનાઓ જોવા જઈએ એ પહેલા અવશિષ્ટ પર્વત એટલે શું? તો કે ઘસારાના કારણે કુદરતી પરિબળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકોમાંથી બનેલ ભૂમિભાગ ઊંચાઈ ભૂમિખંડ તરીકે ટકી રહે છે અમુક વિસ્તાર સુધી. તેને જ અવશિષ્ટ પર્વત તરીકે આપણે ઓળખીએ છીએ. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વ ઘાટ અને અવશિષ્ટ પર્વતના એના શ્રેષ્ઠ ઉદાહરણો છે. અવશિષ્ટ પર્વત શું છે? તો કે ઘસારો, જમીનનું, માટીનું, કણીઓ, પથ્થરોનો એ ઘસાઈ જાય છે. જ્યારે એ અમુક ભાગ ઘસાતો નથી અને વર્ષો સુધી ટકી રહે છે, એ ભાગમાં થી જે બનેલો છે ઊંચો ભાગ એને આપણે તરીકે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. આ બનતા હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય નદીના પ્રવાહ અથવા વરસાદને કારણે તથા નક્કર ખડકોમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા વિસ્તાર સુધી ટકી રહ્યો હોય એ ભૂમિખંડ તરીકે ટકી રહે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ અને પૂર્વ ઘાટ એના બેસ્ટ ઉદાહરણો છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પર્વતોનું મહત્વ. પર્વતોને પિતાનું સ્થાન આપવામાં આવ્યું છે. પર્વતોને કારણે આપણે કુદરતી સીમાઓ બની રહે છે. હિમાલય એ આપણું કુદરતી દિવાલ છે. ચીનમાં આવતું સૈન્ય બળ અથવા તો એનો આવતો ઠંડો પવન એ રોકી રાખે છે, એટલે કુદરતી દિવાલ આપણી સમક્ષ બની રહે છે. તો કે પર્વતો એ દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. ઠંડા પવનોથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનોને રોકીને વરસાદ આપે છે.
પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વર્ષા દ્વારા ઊંચાઈ હિમશિખરો પ્રદેશોમાંથી બારે માસ વહેતી નદીઓ એ જળ ભંડારનો મુખ્ય સ્ત્રોત બની રહે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જરૂરી ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો ભંડાર જોવા મળે છે. આ ઉપરાંત જોવા જઈએ તો કે પ્રવાસ ઉદ્યોગ, ચલચિત્રો કે ફિલ્મ ઉદ્યોગ, પર્વતારોહક અને પર્વતો માટે એ આશીર્વાદ રૂપ જ સમાન ગણી શકાય. આ ત્રણ વસ્તુ માટે, પ્રવાસન ઉદ્યોગ માટે, ચલચિત્રો ઉદ્યોગ માટે અને પર્વતારોહકો માટે, આ ત્રણેય વસ્તુઓ માટે પર્વતો આશીર્વાદ રૂપ છે. વિશ્વની કુલ વસ્તી 10મા ભાગની વસ્તી માટે આ રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા જઈએ તો કોઈ મેક્સિકો અને બગોડા છે. ઉદાહરણ તો કે પર્વતોનું મહત્વ જેટલું આખીએ એટલું ઓછું છે. તો કે એ ઠંડા પવનોથી બચાવ છે. આ ઉપરાંત આપણને ગરમ પવનોથી પણ એના બચાવી રાખે છે. તો ભેજવાળા પવનોને રોકી રાખે છે અને એના કારણે આપણને વરસાદ મળે છે. જ્યારે દરિયામાંથી ભેજ ઉપડીને બહાર જાય છે ત્યારે એ પવનો એ પર્વતોને રોકી રાખે છે. એના વૃક્ષો અથવા તો એની ઝાડીઓ એ બધું રોકવામાં એને ફળદ્રુપતા આપણને પ્રાપ્ત થાય છે. શું કામ કે એ રોકાયેલી હવા એ આપણને વરસાદ આપે છે અને વરસાદને કારણે આપણી જમીન ફળદ્રુપ બની રહે છે. એટલે કે જે ઉગાડવું હોય વનસ્પતિ ઉગાડી શકવી અથવા શાકભાજી અથવા તો ખેતી અથવા તો ઉદ્યોગ માટેનો કાચો માલ આપણને એમાંથી મળી રહે છે. આ ઉપરાંત એ પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન ગણાય છે. એમાંથી નીકળતું ઝરણું એ ધીરે ધીરે એની સાથે બીજા ઝરણાઓ મેચ કરીને એ નદીઓનું સ્વરૂપ બનાવે છે અને એની સાથે ઘસી લાવતી વસ્તુઓના કારણે ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. હવે એ ફળદ્રુપ મેદાનોમાં વધુ પ્રકારમાં આપણે માનવ વસ્તી જોવા મળે છે. ખેતી કરી શકાય, ઉદ્યોગ કરી શકાય અને જરૂરિયાત પેદી સામગ્રીઓ એ મેદાનોમાંથી મળી રહે છે. વધુ વાળા વર્ષા ઊંચાઈ ધરાવતા શિખરો જ્યાં બરફનું નિર્માણ થાય છે, હિમાલય જેવા, માઉન્ટ એવરેસ્ટ જેવા. હવે એના કારણે જ્યારે ગરમીનો પ્રવાહ શરૂ થાય ત્યારે એ ગરમીની પ્રવાહને કારણે એ નદીમાં પાણી છોડી દે છે. બરફનું પાણી બની જાય છે અને પાણી પ્રવાહ છૂટતો રહે છે અને એના કારણે એ નદીઓમાં પૂર પણ આવે છે. એટલે કે વધુ પ્રમાણમાં પાણી આવવાથી એ આપણને જળ ભંડાર તરીકે ઉપયોગી છે. નીકળતી નદીઓ જેમ કે ગંગા, બ્રહ્મપુત્રા, યમુના, આવી બધી નદીઓ આપણે નીકળતી પર્વતોમાંથી અતિ ફળદ્રુપ સાબિત થાય છે અથવા તો આપણે બહુ જ ઉપયોગી છે. બારે માસ એમાં પાણી રહે છે. ચોમાસામાં વરસાદનું પાણી, ઉનાળામાં બરફનું પાણી. આ ઉપરાંત એ ઊંચાઈ પરથી પડે છે ત્યારે એની સાથે જળચક્ર ગોઠવીને આપણે એની પરથી વીજળીઓ બનાવી શકીએ છીએ. એટલે કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ આ પ્રકારની નદીઓ ખૂબ આપણને જરૂરી છે. આ ઉપરાંત પર્વતો એ જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો ભંડાર છે કે આવા વિસ્તારમાં આપણને જંગલના વૃક્ષોનો બેફામ થતા તમને જોવા મળે છે. ઉપરાંત આની અંદર ખનિજ સંપત્તિઓ પણ ભંડાર સમાયેલો છે. આ ઉપરાંત આવા જંગલ વિસ્તારોમાં અનેક પ્રકારના પ્રાણીઓ પણ તમને જોવા મળે છે. એટલે કે એ પ્રાણીઓનો ભંડાર છે જે આપણને પ્રવાસ ઉદ્યોગ માટે, ફિલ્મ ઉદ્યોગ માટે અને પર્વત રોહકો જેને ચાહકો છે પર્વતો ચડવાની ઉતરવાની એના માટે આ આશીર્વાદ રૂપ છે. વિશ્વની વસ્તીના 10મા ભાગની વસ્તી આ રહેઠાણોનું સ્થાન છે તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો, બગોડા, મેક્સિકો, જેની ઊંચાઈ 2300 મીટર અને કિવોટોની ઊંચાઈ 2386 મીટર અને બગોડાની ઊંચાઈ 2625 મીટર અને લેહની ઊંચાઈ છે 3500 મીટર, લહાસની ઊંચાઈ છે 3520 મીટર અને લાબાજની ઊંચાઈ છે 3640 મીટર છે. હવે એ પછી જોવા જઈએ તો ઉચ્ચ પ્રદેશમાં જોવા જઈએ તો કે સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા એટલે કે 200 ટોચ ઉપરના પ્રમાણમાં
પહાડો અને સપાટ ભૂમિ ભાગોને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. સમુદ્રની સપાટીથી 180 મીટર સુધી વધુ ઊંચાઈ ધરાવતા તથા ઊંચા ઉપરથી પ્રમાણમાં પહાડો અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો કે ઉચ્ચ પ્રદેશ એટલે કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોપ ઉપરની સપાટીના પ્રમાણમાં પહાડોની જગ્યાએ માનવ વસ્તી અથવા તો સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ જોવા જઈએ તો કે ભૌગોલિક સ્થાન અને સંરચનાને આધારે એ પ્રદેશોને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. પ્રદેશોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો કે ભૌગોલિક સ્થાન અને સંરચનાને આધારે પ્રદેશોને વહેંચવામાં આવે છે. તો એવા કેટલા વિભાગમાં એને વહેંચવામાં આવે છે? તો કે એને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલો કયો વિભાગ? તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ત્રીજો ખંડીય ઉચ્ચ પ્રદેશ. આ એના 3 વિભાગ વહેંચવામાં આવે છે. તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ વિશે જોવા જઈએ તો કે ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એની ચારેય બાજુ પર્વતમાળાઓ હોય, નાની મોટી નાની મોટી મોટી નાની મોટી, અને એ આંશિક રીતે ઘેરાયેલો હોય એવા ભાગને આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ શેને કહે છે? તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે અને આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ લેવા જઈએ તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ, મોગલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના સર્વશ્રેષ્ઠ ઉદાહરણો છે. હવે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવરા ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. શેને કહેવામાં આવે છે? તો કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. મેટોપોનિયા દક્ષિણ અમેરિકા, પિડમોન્ટ યુએસ અને ભારતમાં મારવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એક તરફ એનો ઢાળ પ્રદેશ જોવા મળે છે, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનો. તો આ પર્વતોનું વર્ગીકરણ છે. હવે આપણે જોવા જઈશું ખંડીય ઉચ્ચ પ્રદેશ. એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અત્યારે આપણે આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.